ગાઈસ કેમ છો બધી મજામાં હોય તો કઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું જ નહીં. આપણો બ્લોગમાં આપણે મજા જ કરવાની. ચાલો આજનો આપણો બ્લોગ શરૂ કરીએ. તો હું ઉઠી ગયો તો, ફ્રેશ પણ થઈ ગયો તો, નાઈ પણ લીધો તો અને અહીંયા જોયું તો અહીં નાસ્તો કરતા હતા બધા. નાસ્તામાં શું છે ભાઈ? લાડવો બાજરાનો. બાજરાના લોટનો લાડુ. ભાઈ બાજરાના લોટનો લાડુ ખાધું કોઈ? શિયાળામાં આવું જ ખાવાનું હોય. શાળામાં આવું જ ખાવાનું હોય. તો જોઈ લો, હું હજી ઉઠ્યો છું, હું નિંદરમાં છું. મને કોઈ હુવાઈ ન દીધો, રાઈડ છે. હા ઘડીક તો માળીએ જાઉં હું હોય માળીએ તો ત્યાં જાનમાં જાવું હોય કે નહીં. તો હું સાખી લઉં, કેમ કે અત્યારે મને ભાવે નહીં કંઈ, એટલે હું સાખી લઉં. થોડો ખારો હે. તો ગાઈસ આપણે આજ જવાનું છે માળીએ. ભાઈ ભરો ઓરગી ગયો ગેસ, તો એ ભરે ગેસ. શું કરેલા કામ ભરે તો પડ્યા રે હું બીજું આપણે શું ઓરગી ગયો. કેટલો ભરવાનો? ગેસમાં મફત થોડું કહેવાય. ગેસ રૂપિયા કેટલાનો ભરાય બાટલો બાપ? 300 રૂપિયા બાટલો ભરાય. સીએનજી વાળા નીકળે તો આપણે એલપીજી માં આપીએ. સીએનજી વાળા કામ આપતા તમે પેલા નાખી આપણે ગાડી. તો જલ્દી કરી ગાડી હું આક્યું લોબ થાવી જ નહોતી તરાય કહી દઉં તને. હા તો ભાઈ ગેસ આપણો ફિટ થઈ ગયો. હું આખી ગાડી ચાલે ઠેલીને લેતો હવે. તો ગાઈસ આપણે નીકળી ગયા છે પાણકવાથી માળી આગળ જઈને. હું લેવાનું છે ઠીક લેવાનું છે. હવે ત્યાં જઈને યાદ આવીશ કલમમાં ચાટવા દવા લેવી. દવા લેવાની છે. તો આપણે એગ્રો જવાનું છે. આપણા વિષય છે એના ઉપર આપણે દવા લેવાની છે. ટાઈટ લાગે ભાઈ. કેવી તારી તો એ કઈ આખું ને કઈ પકો આપી દેવું. ઊભી થાય ઉપર થી માળિયાનો પુલ ગાય જા હોય તો તમે પાણી અત્યારે હબાવ પડ્યો. માળિયા છે ભાઈ. માળિયાનો ગેટ છે. ઉત્તરાયણ આવી ગઈ, પતંગ વેચે છે પણ આપણે પતંગ ચગાવતા નથી. કેની કો જાવ? માળિયા મેન બજાર આવી ગઈ. પૂગી ગયા છે. શ્યામ ડિલક્સ દુકાન છે, એ અમારા ગામનાની છે. એટલે અમારો મામો છે. જો અહીં માવો ખાવા આવી ગયો ક્યારે શ્યામ ડિલક્સમાં. પટાણામાં ધડ કરે છે અને બહુ બીજી માણસ છે ભાઈ. આ જોઈ નોટાણે ઉખરી ગયો. શ્યામ ડિલક્સ માળિયાની મોટી દુકાન છે આ ભાઈ પાન માવાની. માળિયાથી હવે ઘર બાજુ, કેમ કે અહીંયા અમારે સરકારી દવાખાનું છે પશુનું, ત્યાં દવા લેવાની હતી. ઈ તેડીને તો ત્યાંથી હું દવા લેતો આવ્યો અને હવે નીકળી ગયા આપણે ઘર બાજુ. તો ચાલો ધીરે ધીરે આપણે ઘર બાજુ જઈએ. અહીંથી 12-13 કિલોમીટર જેટલું થાય. આપણે વડિયા ગીર પૂગી ગયા. નદી જતો પટાર પાણી પણ એટલું ભર્યું. તો ગાઈસ સામે એક નવું પુલ પણ બને છે. 3 વર્ષ ત્યાં બનાવ્યું નથી. મમ્મી શું કરે? કેવું શાક કરે? ડુંગળી ટમેટા એ બી ભેગા થાય કે? ઓય તો હાલ કઈ રહો, મને ભૂખ લાગી. હા તો કાંઈ હવે આપણે ઘેર પૂગી ગયા. A few moments later. આપણે હુઈને ઉઠી ગયા. હું હુઈ ગયો તો ઉઠી ગયો. હવે જો આપણે વાડીએ જવાનું છે, ખેતર બધાને, પપ્પાને, મમ્મીને, ભાઈને, મારે બધીને જવાનું છે. તો ચાલો હું પહેલાં મોઢું ધોઈ લઉં, પછી ચા પાણી પી લઉં. ચા તો હું નથી પીતો, પણ આપણે જ્યુસ પીવાનું છે. મારો એક મેં બનાવ્યું તો એ જ્યુસ પી લઉં. તો હાલો ખેતર બાજુ તો દવા લઈ લીધી. દવા છાંટવાની છે કલમમાં અને દવા છાંટવાની છે. દવા ખેતર કોઈ જાય ને. જો અમારા ગામનો સમસાણ છે, નજી મરે ને બધા અહીંયા જાવ. હું હોય ખબર નથી પડતી. મરી છે લઈ આવતા હોય તો આપણે ખબર નહીં થતી. નવા ભાઈ કાં જો બધા કેમ બાકી પુષ્પાટ
પૂકી ગયા અને સૈણા એક નંબર ઊભા છે. આપણે એક દિવસ આવ્યા હતા, થોડાક મોટા થઈ ગયા, હવે તો ફૂલે આવી ગયા અને સારા છે, તોય વાંધો નથી. અને હવે જોઈએ તો આપણે દવા છાંટવાની છે આજ કલમમાં. કલમું હાજી છે તો હાથ બે થાકી ગયા સૈણા છે. આ તો સૈણા તો એક નંબર છે, ફૂલે આવી ગયા સૈણામાં. અને જો નિરીક્ષણ ચાલુ છે બાપાનું, બાપા દીકરા બે જોઈ છે કેવું છે શું છે. ઓલો તો ઊભો ઊભો વગારે ખાય, પાડો થઈને તો ખાવા જેવું કંઈ ઉછતું નહીં. ગજબ બે હતી તો ગાઈઝ જોઉં તો આપણે દવાનું દ્રાવણ બનાવ્યું તો ભાઈ બનાવ્યું છે. હું તો જોઉં, મને આવડે પણ હું જોઉં ખાલી કે હું બનાવું તો ભાઈ તું બનાવી, બીજું શું હોય તો જોઈ લઉં. તો ખૂટો ખૂટો મારતો થઈ ગયો હો તને કહું કેવું ટાટ કેટલા છે ડબલા. તો ગાય ચાલો અમે દવા સાટલી, હવે તમે પણ જોઈ શકો છો. આગળ હું તમને દેખાડું કેમ સાટીએ, કેવી રીતના સાટવાનું છે ભાઈ, કેમ પાવાની કલમમાં એક ડબલું નાખી દેવાનું, એક કે બે એક કેટલા ml દવાનો માપ કરવાનો. હાલો ગાઈસ તો આપણે જોઈશું આગળ કેવી રીતના દવા સાટે ભાઈ. અને મારી ડોયલું હારવાનું છે, અહીંયાથી ભીનું છે, આ પાડોહીનું છે. પાડોહીની વાયમાં પાણી ભરવા, કેમ કે અમારે આમ સેટું ઓલું છે ભાઈ, તમને એક દેખાડી હતી આમ સેટી છે એટલે અહીં પાડોહીના ઓલામાંથી પાણી લઈ લઈએ. પાણીની કોઈ ના ન પડે. તો હાલો આપણે જો દવા નાખીએ. વાઈફ છે અમારે પાડોહીની અને હવે અમારે જવાનું છે દવા છાંટવા. ભાઈ દવાનું ડોયલું લઈને વહી જાય, મને કે પાણી મારથી રેડ જાય, એટલે મારી તો વેલ્યુ જ કંઈ નહીં, કેમ કે પાણી રેડવાનું મારે ને દવા એને છાંટવાની. વાહ ભાઈ વાહ. હાલો તો આપણે વાહણ પાણી રેડવું જોઈએ ગાઈસ. આપણું તો જાય દોઢ ડબલા નાખવાના, હું એક જ નાખી, સસ્તું પડે, સાનું માનું કોઈને કહેતા નહીં. જો ગાઈસ તો આવી રીતે દવા છાંટીએ અમે. કોઈ સાટવી હોય તો કહેતા નહીં અમને, કોઈ અમને નથી આવડતું. પાણી કેટલું હાલ તો તમારે બહુ થાકી ગયો ભાઈ, હું તો થાકી જવાય આવું. હમણાં કેટલા ટાઈમથી ખેતર આવ્યો ને કામ નથી કર્યું ને તો થાકી ગયો. કામ એ કેવું કરવાનું, પાણી ડબલે ડબલે છાંટવાનું લે કરી એ માતાજી. ન કરવાના કામ કરવા પડે, ડબલે ડબલે પાણી છાંટવાનું શું કરી લેવું લ્યો. હજી તો જાજું પડ્યું ગાઈસ. હાલો તો હું તો છાંટી લઉં, તમારે તો નવરા બેઠા વિડીયા જોવો મારા, સારું જોઈજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આવા ધંધી ના કરીએ જોવો આ ગાઈસ. સાડીને ભાઈ પૂગી ગયા, જો છટાઈ ગયા કેટલું. પણ એ ઢોરાય કે બુદ્ધિ વગરના તો હજી એક ડોલ છે, પછી પાણી છાંટી પાણી છાંટી મને લાગ્યું દુખે. દવા છટાઈ ગઈ અને હવે જઈ ઘેર. દવા છટાઈ ગઈ, હવે ભાઈ હોય તો આગળ વાહણ આવે અને હું નીકળી ગયો. પપ્પા મમ્મી હોઈ ગયા, એનું કામ પતી ગયું પછી. અને હું અહીંયા જો હવે હાલ તો થઈ ગયો. તો હાલો હવે ધીરે ધીરે ઘર બાજુ જાય. આવા જ બ્લોગ તમારે જોવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી રામ.